हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चलो આપણે ધોરણ 11 એમાં પ્રકરણ 3 વનસ્પતિ સૃષ્ટિ અને એમાં આપણે હવે નવમું લેક્ચર આવે। 8 લેક્ચર આપણે પૂરા કર્યા। 8મા લેક્ચરની અંદર આપણે બધું જોયું હતું, આખું વર્ગીકરણ, એમાં એના વર્ગ કેટલા, બેન્થમ અને હુકરનું વર્ગીકરણ, અને એને વર્ગીકરણ શેમાં આપ્યું તો આવૃત બીજધારી વનસ્પતિ, અને એની અંદર એનું વર્ગીકરણ આપ્યું। અને એ વર્ગીકરણ જે ગ્રંથ રચ્યો એ કયો ગ્રંથ રચ્યો તો પુસ્તક કયું, ગ્રંથ કયો તો એનું નામ છે જીનેરા પ્લેન્ટેરમ, જીનેરા પ્લેન્ટેરમ નામનું પુસ્તક। અને એ પુસ્તકની અંદર આ આવૃત બીજધારી વનસ્પતિનું જે વર્ગીકરણ આપ્યું છે એ એની અંદર છે। અને એ વર્ગીકરણ જે કંઈ આપ્યું છે તે નૈસર્ગિક પ્રકારનું વર્ગીકરણ છે। હા, બધા વર્ગીકરણો બધા જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવે, પણ કયા પ્રકારનું છે? એ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ છે કે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ છે કે ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ છે? કઈ પદ્ધતિનું વર્ગીકરણ છે? એવા 3, તો એમાં આ કહીશું નૈસર્ગિક, કુદરતી, કે જેમાં બહારના લક્ષણો અને અંદરના લક્ષણોનો સમાવેશ થાય। કૃત્રિમની અંદર ફક્ત બહારના લક્ષણો, બાહ્ય લક્ષણોના આધારે જે વર્ગીકરણ આપવામાં આવે તે આપણે કહીશું કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, અને બાહ્ય અને આંતરિક બે ભેગાનો આધારે જો વર્ગીકરણ કરવામાં આવે તો એ નૈસર્ગિક કહીશું, કુદરતી। અને બધી જ જાતના પાસાનો અભ્યાસ, બધી જીવ વિજ્ઞાનની અંદર વનસ્પતિને જે કંઈ વિદ્યાઓ છે બધી વિદ્યાઓના પાસાનો અભ્યાસ, એમાં આંતરિક રચના, બાહ્ય રચના, એમાં પોષણ પદ્ધતિ, એમાં તમે જુઓ તો એનું સ્થાન, પછી દેહ રચના કઈ જાતનું જટિલ છે, કઈ જાતની જટિલતા છે, કયો પછી શું સંબંધ છે, પછી જનનિક સંબંધ, પછી ઉદ્વિકાસ કેવી રીતના છે, કઈ દિશામાં થાય છે, આ બધી પાસાનો અભ્યાસ કરી અને વર્ગીકરણ જે આપવામાં આવે તે વર્ગીકરણને આપણે કહીશું બહુ જટિલ વર્ગીકરણ, અને એ કહીશું ઉદ્વિકાસીય વર્ગીકરણ। એ ઉદ્વિકાસીય, તો આમાં આ કયા પ્રકારનું કહીશું? આ બેન્થમ અને હુકરે આપેલું વર્ગીકરણ, તો એ આવૃત બીજધારીમાં જે વર્ગીકરણ આપ્યું, એન્જિયોસ્પર્મીમાં જે વર્ગીકરણ આપ્યું, તો તે આપણે કહીશું આ કુદરતી કહીશું, આપણે નૈસર્ગિક વર્ગીકરણ પ્રકારનું આવ્યું। હવે એમાં એક દળી, દ્વિદળીના બધા ભાગો બધા જોયા હતા, એના વર્ગો કયા પાડ્યા હતા? 2, એક દળી, દ્વિદળી। એના વર્ગ કેટલા? એક દ્વિદળી અને એક દળી, આવા 2 ભાગ પડેલા। ચલો, દ્વિદળીના વર્ગ ઉપવર્ગ કયા પાડ્યા હતા? તો 3 પાડ્યા હતા, મુક્ત દલા, યુક્ત દલા, અદલા। ચલો, હવે મુક્ત દલાના આપણે કહીશું જે ભાગ પાડ્યા હતા મુક્ત દલા, તો એના જે વર્ગો પાડ્યા હતા આપણે મુક્ત દલાના, તો એ મુક્ત દલાની અંદર તમે જુઓ તેના શું કહીશું આપણે? શ્રેણીઓ। મુક્ત દલાની શ્રેણી કઈ તો આપણે કહેતા હતા તો થેલેમી ફ્લોરી, પછી આપણે કહીશું ડિસ્કી ફ્લોરી, અને ત્રીજી આપણે કહીશું કેલિસી ફ્લોરી, એની આની શ્રેણીઓ કઈ યુક્ત દલાની? તો યુક્ત દલાની શ્રેણીઓ આપણે કહીશું ઇન્ફીરી, સુપીરી અને બાયકાર્પેલિટી આની। અને અદલાની અંદર આપણે કહીશું એ પરિપુષ્પ સ્વરૂપે જોવા મળે છે, એટલે એની અંદર લગભગ શ્રેણીઓ કેટલી? તો 8 શ્રેણી ધરાવે, 8 શ્રેણીઓ। એ શ્રેણીઓ 8 નામ નથી આવ્યા ધરાયો, પણ 8 શ્રેણી ધરાવે। તો એ રીતે આપણે અદલાની વાત કરીએ, અને પછી આખો એ ભાગ પૂરો કરી દીધો દ્વિદળીનો, ખ્યાલ? અને પછી એક દળીની વાત કરી, તો એક દળીની અંદર આપણે વાત કરી હતી કે એની અંદર પત્તો કેવો, બીજપત્ર કેવો, અને એના આધારે એક દળી અને દ્વિદળીના આપણે તફાવત સ્વરૂપે પણ વાત કરી હતી, ખ્યાલ? અને એની અંદર તમે જુઓ તો શ્રેણીઓ કેટલી એક દળીની અંદર? તો એક દળી જે જોવા મળે છે એમાં લગભગ 7 શ્રેણીઓ જોવા મળે।
કેટલી? એક દળીમાં શ્રેણીઓ કેટલી? 7. અને 7 કઈ? તો માઇક્રોસ્પર્મી, એપિગાઇની, કોરોનેરી, કેલિસિની, ન્યુડીફ્લોરી, એપોકાર્પી અને ગ્લુમેસી. એ કહીશું ગ્લુમેસી. 7 છે. આ બધા નામ આવે ને તો ખબર પડવી જોઈએ કે આ એક દળીની શ્રેણી છે. અદલાની શ્રેણીઓ કેટલી? તો 8 શ્રેણીઓ. અને એક દળીની શ્રેણીઓ કેટલી? તો 7. જેનું નામ સાથે આપણે વાત કરી. હવે આપણે આ વાત પૂરી કરીને હવે 9મા લેક્ચરની અંદર આગળ જઈએ કે એની અંદર જીવનચક્રો. તો જીવનચક્રો આપણને ખ્યાલ છે 3. અને 3 જીવનચક્રો વિશેનો અભ્યાસ પણ આપણે કર્યો. એની આકૃતિ પણ દોરી કર્યો અને એ રીતે આપણે આખા 3 ચક્રો જોયા હતા. તો 3 ચક્રો અને એની અંદર ઉદાહરણ ખાસ યાદ રાખવાનું કે 3 જીવન ભાત છે. વનસ્પતિની અંદર પહેલાં તો એકાંતર જનન જોવા મળે. વનસ્પતિઓમાં લિંગી પ્રજનન કરતી જે વનસ્પતિઓ છે તેમાં એકાંતર જનન જોવા મળે છે. અને એકાંતર જનન એટલે શું? તો એકાંતર જનન આપણે એને કહીશું કે વનસ્પતિની અંદર લિંગી પ્રજનન દર્શાવતી વનસ્પતિમાં 2 અવસ્થાઓ વારા પડતી એકાંતરે આવે છે. કઈ 2 અવસ્થાઓ? તો જન્યુજનક અવસ્થા, એ પૂરી થાય એવી તરત જ બીજાણુજનક અવસ્થા. દરેકે દરેક વનસ્પતિની અંદર જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા જરા નાની મોટી જોવા મળે છે. અને એ નાની મોટી કેવી નાની મોટી? તો એના માટે એક આપણે ચિત્ર દ્વારા આપણે વાત કરી હતી અહીંયા. ખ્યાલ આવ્યો? તો એમાં એકાંકી, દ્વિઅંગી, ત્રિઅંગી આ જે વનસ્પતિઓ છે ને તો એની અંદર કઈ અવસ્થા મોટી અને કઈ નાની? આ બાજુ જન્યુજનક અવસ્થા અને આ બાજુ બીજાણુજનક અવસ્થા લખતા હતા. બરાબર છે? અને એના પૃથ્વી પર તમે જો હવે 4 પ્રકારની વનસ્પતિઓ આવે. એકાંકી, બીજી આપણે કહીશું દ્વિઅંગી, ત્રીજી આપણે કહીશું દ્વિઅંગી, ત્રિઅંગી અને ચોથી આપણે કહીશું સપુષ્પી. અને આ વનસ્પતિઓની અંદર 2 અવસ્થાઓ આવે, જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા. એમાં આટલો ભાગ જે કહીશું આ જન્યુજનક અવસ્થા, આ બધો ભાગ કહીશું જન્યુજનક. જે કંઈ વનસ્પતિ છે એમાં બધામાં જન્યુજનક અવસ્થા. અને આ બધો જે ભાગ કહીશું એ બીજાણુજનક અવસ્થા. સપુષ્પી ગણીએ તો બીજાણુજનક અવસ્થા આવડી અને જન્યુજનક અવસ્થા આવડી. દેખાય? જન્યુજનક આવડી, આ મોટી આવડી. ચલો એકાંકીની અંદર તો તમે જુઓ તો બીજાણુજનક અવસ્થા નાની અને જન્યુજનક અવસ્થા મોટી. કઈ 2 એવી વનસ્પતિઓ કે જેની અંદર એકાંતર જનન એકદમ વિરુદ્ધ જોવા મળે? વિરુદ્ધ જોવા મળે. વિરુદ્ધ એટલે કેવું? તો આમાં જન્યુજનક અવસ્થા મોટી છે એકાંકીની અંદર, તો સપુષ્પી વનસ્પતિની અંદર બીજાણુજનક મોટી છે. આ શું કહેવાય? વિરુદ્ધ કહેવાય. અને આની અંદર બીજાણુજનક અવસ્થા નાની છે એકાંકીની અંદર, તો સપુષ્પી વનસ્પતિની અંદર જન્યુજનક અવસ્થા નાની છે. આ બેની અંદર એકદમ વિરોધી. અને એકદમ વિરોધી છે એટલા માટે આની અંદર જે જીવન પદ્ધતિ જોવા મળે તો એકવિધ જોવા મળે. એકવિધ. આની અંદર જે જોવા મળે તે એ દ્વિવિધ જોવા મળે. દ્વિવિધ જીવન પદ્ધતિ. હા, જીવનચક્ર એનું તમે જો દ્વિવિધ ભાત જોવા મળે, પ્રકાર જોવા મળે. અને આ બંનેનું તમે જોશો, આ બંનેનું તો એને આપણે કહીશું એક દ્વિવિધ. એક દ્વિવિધ. કેમ આવું? તો દ્વિઅંગીની અંદર એકવિધ જેવું અને ત્રિઅંગીની અંદર દ્વિવિધ જેવું. એટલા માટે આ બંનેનું ભેગું આપણે કેવું કહીશું? એક દ્વિવિધ જેવું. તો 3 પ્રકારના જીવનચક્રો છે. આ 1, 2 અને 3. હવે એના પરથી ખ્યાલ આવે કે એકવિધ જીવનચક્ર કઈ વનસ્પતિમાં? તો એકાંગી. લીલની અંદર તમામ લીલ કે જેની અંદર તમે જો વનસ્પતિ કોષો, લીલના કોષો જે કહીશું એ લીલના કોષો એ ઉત્પન્ન કરે છે, જન્યુ ઉત્પન્ન કરે છે. લીલના કોષો તમે જુઓ તો એકકીય જન્યુ ઉત્પન્ન કરે છે. આપણે આ જોઈએ તો આની અંદર લીલ આવે બધી, તમામ લીલ. લિંગી પ્રજનન કરતી લીલ. લીલમાં પાછી લિંગી પ્રજનન કરે તે લીલની અંદર
આપણે કહીશું એકવિધ. એમાં શું છે તો આ લીલના જે કોષો છે આપણે એની અંદર લખીશું લીલના કોષો એ શું ઉત્પન્ન કરે છે તો જન્યુ ઉત્પન્ન કરે છે. એ જે કોષ છે કોષોમાં જન્યુ ઉત્પન્ન થતા છે. લીલના કોષો જન્યુ ઉત્પન્ન કરે છે અને મુખ્ય અને સક્રિય અવસ્થા છે. આ અવસ્થા જન્યુજનક અવસ્થા કેવી અવસ્થા કહીશું તો મોટી અવસ્થા, મુખ્ય અવસ્થા અને સક્રિય અવસ્થા છે. આ જન્યુજનક જન્યુ ઉત્પન્ન કરે છે જન્યુજનક અવસ્થા. તો જે લીલના કોષો જન્યુ ઉત્પન્ન કરે છે, કોષ બનતો હશે, કોષ જરા મોટો થતો હશે અને એમાં જન્યુઓ બનતા છે અને જન્યુઓ બન્યા સુધી આપણે કંઈ જન્યુજનક અવસ્થા. એ કેવી અવસ્થા કહીશું તો આ અવસ્થા કહીશું જન્યુજનક અવસ્થા. એ મુખ્ય છે, મોટી છે, કયો એટલે દીર્ઘજીવી છે. દીર્ઘજીવી મોટી છે અને જન્યો ઉત્પન્ન કરે છે. એકકીય છે. આ કેવું કહીશું એકકીય એટલે એન અવસ્થા કહીશું. એકકીય છે કયો અને જન્યુજનક અવસ્થા મોટી છે એટલે આ જે નાની અવસ્થાને પોષે છે. એટલે આ અવસ્થા કેવી કહીશું જાતે ખોરાક હોય, સ્વયંપોષી છે. આ બધું એની અંદર આવી જાય. આપણે આના ઉપરથી ખ્યાલ આવે. મોટી છે ને જે મોટી એ મુખ્ય, મોટી એ તમે જો સ્વાવલંબી અને જન્યુજનક અવસ્થા છે એટલે એન રંગસૂત્રો ધરાવતી છે, એકકીય હોય. એપ્લોટિક જેને કહીશું એપ્લોઇડ એટલે એપ્લોટિક કહીશું આપણે એન અવસ્થા. અને જન્યુઓનું નિર્માણ કરે છે. આનું જન્યુ નિર્માણ થાય છે. એ લીલના કોષો જન્યુ ઉત્પન્ન કરે છે એટલે જન્યુજનક અવસ્થા. અને જો જન્યુ ઉત્પન્ન થતા હોય તો ત્યાં આગળ લિંગી પ્રજનન હોય એટલે લિંગી પ્રજનન માટે જવાબદાર છે. લિંગી પ્રજનન માટે જવાબદાર. તો આખી અવસ્થા આવી અવસ્થા છે કઈ જન્યુજનક અવસ્થા. એટલે આ બે જે જન્યુ ઉત્પન્ન થયા હવે ત્યાર પછી આ બે જે જન્યુ ઉત્પન્ન થાય છે તે જોડાય. શું જોડાય તો જન્યુઓ જોડાય અને શું રચાય તો ફલિતાંગ રચાય. એ ફલિતાંગ રચાય અને જે ફલિતાંગ રચાય છે એટલે કેવું બને 2n. અને 2n જે બને છે જેટલો સમય 2n રહે ફલિતાંગ જે રહે તો તેટલાથી આ બીજાણુજનક અવસ્થા. એટલે આ ફલિતાંગ આપણે કહીશું એ બીજાણુજનક અવસ્થા. ફલિતાંગથી બીજાણુજનક ફલિતાંગ 2n અવસ્થા છે એ બીજાણુજનક અવસ્થા શરૂ થઈ. જે ફલિતાંગ પૂરતી મર્યાદિત ફલિતાંગ એકલો જ 2n અવસ્થા છે. આખું ગોળ સર્કલ આખું એનું જોવો આખું ગોળ ખરું. અને એની અંદર આપણે કહીશું તો ઉપરની બાજુ 2n લખીએ અને ઉપર n લખીએ તો અહીંયા શું છે તો બે જન્યુ ઉત્પન્ન થાય. આપણે કહીશું આટલો ભાગ છે ને જન્યુજનક અવસ્થા. આ જન્યુજનક અવસ્થા છે. એમાં તમે જુઓ તો અહીંયા જે ફલિતાંગ બને ફલિતાંગ એટલે 2n કયું કેવી રીતના બને ફલિતાંગ તો એ ફલિતાંગના વિભાજનથી જે કોષો બને 4 કોષો બને. આનું વિભાજન થાય અર્ધીકરણ થાય અને અર્ધીકરણથી 4 કોષો બને. એ 4 કોષ કેન્દ્રો બન્યા, 4 કોષો બન્યા. જે કહીશું જે કોષો કે કોષ કેન્દ્રો એ 4 કોષ કેન્દ્રો બન્યા. 4 કોષ કેન્દ્રો જે બને એમાં 3 નાશ પામે અને આ વિકાસ પામી અને એમાંથી વનસ્પતિ દેહ બને. આવો એક દેહ બને. જો નર હોય તો નરનો દેહ બને. એક પ્લસ બને એક માઇનસ બને. હવે આ શું કરે તો એ એવું વિકાસ પામે એવું કરે એના કારણે જન્યુ બને. આમાંથી એવું બને તો એ જન્યુ બને. આ જન્યુ બને. હવે આ બંને જન્યુઓ જોડાય ત્યારે એ ભેગું જે બને તેને કહીશું યુગ્મક. જોડકું. બે જન્યુઓ ભેગા થવા એટલે જોડકું બન્યું યુગ્મક. અને યુગ્મકમાંથી શું બની ગયું આખું ફલિતાંગ. એ 2n રચના. તો આ જે 2n રચના બની એ જ એની બીજાણુજનક અવસ્થા. આ બીજાણુજનક અવસ્થા. એટલે આમ તમે જુઓ તો બીજાણુજનક અવસ્થા આટલેથી આટલી બસ. પછી આનું સીધું અર્ધીકરણ થાય ને પુખ્ત બને જે વખતે એનું અર્ધીકરણ થાય. અને અર્ધીકરણ થાય ત્યારે 4 કોષ કેન્દ્રો બને. 4 કોષ કેન્દ્રોમાં 3 નાશ પામે અને એક કોષ કેન્દ્ર જે એમાંથી આ જાતનો નર કે માદા આવું બને. અને એ જે બને
અને એમાંથી જન્યુ ઉત્પન્ન થાય. આ બધી આખી અવસ્થા જે કહીશું, આખું વનસ્પતિ દેહ તમે જો તો આવો હોય છે. જન્યુજનક અવસ્થા એનો મુખ્ય વનસ્પતિ દેહ, જે સુકાય મૂળ પ્રકાંડ પણ ધરાવતો નથી, એ સુકાય કહેવાય. એને સુકાય છે, સુકાય સ્વરૂપે હોય. અને એ જન્યુ બને. જન્યુ જોડાઈ ગયા ફલિતાણ બન્યો. ફલિતાણથી બીજાણુજનક અવસ્થા. આ ફલિતાણ જે કહેવાય બીજાણુજનક, ફક્ત ફલિતાણ પૂરતું જ. બાકીની તમામ અવસ્થા તમે જો જન્યુજનક અવસ્થા એકકીય છે, અને ફલિતાણ તમે જો બીજાણુજનક અવસ્થા એ દ્વિકીય છે. દ્વિકીય એટલે 2n, એકકીય એટલે n. પણ આ અવસ્થા તમે જુઓ તો એ બહુકોષી છે. આમાં જે કોઈ કોષો બનશે ને, દેહ બનશે તો ઘણા કોષોવાળો બનશે. જ્યારે આમાં જે બને છે ફલિતાણ તો એક જ કોષી કહીશું. એટલે આ એકવિધ જીવન પદ્ધતિની અંદર એની જન્યુજનક અવસ્થા એ બહુકોષી હોય છે, જ્યારે બીજાણુજનક અવસ્થા એકકોષી હોય છે. રંગસૂત્રોની દ્રષ્ટિએ તો આ એકકીય હોય છે, અને આ કેવું હોય છે તો એ દ્વિકીય હોય છે. રંગસૂત્રો માટે શબ્દ આપણે વાપરવાનો એકકીય. અને એક કોશી કે બહુકોષી હોય તો બહુકોષી હોય તો આપણે કહીશું, ઘણા કોષો હોય તો આપણે કહીએ બહુકોષી. આ બહુકોષી હોય અને આ એકકોષી હોય. તો એ રીતે આપણે આખી આ વિધિ જોઈ ગઈ. હવે આના કરતાં તદ્દન વિરુદ્ધ આમાં આપણે બતાવતા હતા. ચાલ્યો તો એની અંદર શું બતાવતા હતા તો n એ જે કહીશું આવડી અને 2n મોટી. દેખાય? આમાં 2n નાની છે, આમાં 2n મોટી. અહીંયા 2n તમે જો બીજાણુજનક અવસ્થા 2n મોટી છે, અને n જન્યુજનક અવસ્થા એટલે n નાની છે. તો આમાં શું થતું છે તો આ તમે જોશો તો જે ફલિતાણ છે એ ફલિતાણમાંથી ભ્રૂણનો વિકાસ થઈને ઝાડ બને. ફલિતાણમાંથી બીજ બને, બીજ પછી પોગરે એટલે ઝાડ બને. ઝાડની અંદર પણ ફૂલ આવે. ફૂલ આવ્યું અને ફૂલની અંદર તમે જો પરાગરજ બને અને આ બે બને. પરાગરજ અને બે બને. પરાગરજ બની અને અંડક બની. હા, આ જે ફૂલ છે એની અંદર તો આ બીજાણુ બન્યા. આ શું બન્યા? બીજાણુ. કહ્યું છેક આપણે બીજાણુ બનાવવાનું કામ અહીંયા બતાવીશું. છેક આ જે ફૂલ બન્યું, મોટું થયું, ફૂલ બન્યું, ડાળો આ તે આવ્યું, અને અહીંયા આપણે કહ્યું પુષ્પ બન્યું. અને પુષ્પની અંદર બીજાણુ બને. બે બીજાણુ બને. એક આપણે કહીશું પરાગરજ બને અને બીજું અંડક બને. આ બીજાણુ કહેવાય. કયો? પરાગરજ એટલે સ્ત્રી કેશર, પુંકેશર અને સ્ત્રી કેશર. અને એની અંદર આ પરાગરજ અને આમાં અંડક, આ બે બન્યા એ બીજાણુ બને. હવે આ બીજાણુ સ્ત્રી કેશરમાં પડ્યા એનામાંથી અંકુરણ થાય. પરાગરજ આમ અંકુરણ પામે, આમ અંકુરણ, એની અંદર બે જન્યુ બને. અને આની અંદર પણ જન્યુ બનેલા જ છે. અને આ જન્યુ એની સાથે જોડાય ત્યારે અહીંયા તમે જો એટલે જન્યુઓ બન્યા. એટલે આ જન્યુઓ જે બન્યા, એક નર જન્યુ અને એક માદા જન્યુ. હા, બે જન્યુ. અને એ જોડાઈ જાય ત્યારે વળી પાછું ફલિતાણ બને. પહેલાં યુગ્મક બને અને પછી એમાંથી ફલિતાણ બને. આ ફલિતાણ કહીશું. અને ફલિતાણના વિકાસથી પછી આખું ભ્રૂણનો વિકાસ, એટલે નાનો છોડ, પછી મોટું સ્વરૂપનું વૃક્ષ ને આ બધું બને. અને એના પર પાછા ફૂલ આવે. અને ફૂલની અંદર વળી પાછી પરાગરજને આપણે કહીએ સ્ત્રી કેશરની અંદર અંડક. ચાલ્યું? હવે પરાગરજ આના પર પડે ત્યારે જન્યુઓનું નિર્માણ થાય. બે નર જન્યુ અને આની અંદર માદા જન્યુ. કયો? અને એ બે જોડી જાય એટલે વળી પાછું યુગ્મક. અને આ રીતે જીવનચક્ર થાય. એમાં આ અવસ્થા મોટી છે. કઈ? 2n અવસ્થા એટલે બીજાણુજનક અવસ્થા મોટી છે. એટલે બીજાણુજનક અવસ્થા એ બહુકોષીય છે, જ્યારે જન્યુજનક અવસ્થા એ એકકોષીય છે. એક જ કોષવાળી. એક કોષવાળી. ચલાવ્યો? અને રંગસૂત્રોની દ્રષ્ટિએ તો જન્યુજનક અવસ્થા એ એકકીય છે. અડધા રંગસૂત્રો છે, જ્યારે આની અંદર ડબલ છે એટલે દ્વિકીય છે. એની અંદર રંગસૂત્રો દ્વિકીય છે. ચલાવ્યો? તો એવું જીવનચક્ર આની અંદર જોવા. હવે આ બે પ્રકારનું જીવનચક્ર જેમાં આવી જાય, ત્યારે ત્રિઅંગી જે વનસ્પતિઓ છે એની અંદર આવું, અને દ્વિઅંગી વનસ્પતિ છે તેની અંદર આવું. અને એનું જે જીવનચક્ર બને તેને કહ્યું એક દ્વિવિધ. અને એનું ચિત્ર આપણે બતાવવું હોય તો કેટલા બતાવતા હતા? તો લગભગ બે સરખા જેવું બતાવતા હતા. થયું? ઉપરનું n અને 2n. જો બે સરખા જેવું છે.
થયો. એમાં આપણે કહીશું આ ટાઈપનું જીવનચક્ર કોણ, તો દ્વિઅંગીઓ અને ત્રિઅંગીઓ ધરાવે. એ દ્વિઅંગીનું જીવનચક્ર લખવાનું અને ત્રિઅંગીનું જીવનચક્ર લખવાનું. હવે આ ત્રણના જે ચિત્ર દોર્યા એના અંદર કઈ કયા ઉદાહરણો, તો ઉદાહરણો આપણે કહેવાય તમામ લીલ. કયો? આની અંદર આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી બધી વનસ્પતિઓ દ્વિઅંગીમાં રહ્યો. જ્યારે આની અંદર દ્વિઅંગીઓ અને ત્રિઅંગી વનસ્પતિઓ રહ્યો. હવે આની અંદર શું લખ્યું આપણે, તો અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિઓ. સપુષ્પી વનસ્પતિમાં બે, આવૃત અને અનાવૃત. બરાબર, એ બે જે છે એ બંને પ્રકારની વનસ્પતિ બધું જીવનચક્ર આવું ધરાવે. એમાં એકાંતર જનન આવું જોવા મળે છે, દ્વિવિધ પ્રકારનું. પણ અપવાદ તરીકે ઓક્ટોકાર્પસ કરીને એક લીલ લેવાની. ઓક્ટોકાર્પસ નહીં, એની અંદર આપણે લઈ લઈશું ફ્યુકસ લીલ લઈશું. અને કઈ કહીશું? ફ્યુકસ. આ લીલ છે. તો આ લીલ છે. આમ તો લીલનું જીવનચક્ર કેવું હોય? આવું. પણ આ એક લીલ એવી છે કે જેની અંદર જીવનચક્ર આવું જોવા મળે. કોના જેવું? સપુષ્પી જેવું જીવનચક્ર ધરાવે. પરીક્ષામાં એવું આવે કે સપુષ્પી વનસ્પતિ જેવું જીવનચક્ર ધરાવતી લીલનું નામ આપો. આના જેવું જીવનચક્ર ધરાવે તે લીલ કઈ? તો આપણે કહીશું આ ફ્યુકસ નામની લીલ. ધ્યાન આપજો. અને એક દ્વિવિધની અંદર વનસ્પતિઓ કઈ આવે? દ્વિઅંગી, ત્રિઅંગીઓ. પણ દ્વિઅંગી અને ત્રિઅંગી જેવું જીવનચક્ર ધરાવતી લીલ કઈ? તો ઓક્ટોકાર્પસ. આ એક લીલ યાદ રાખજો. આ પણ લીલ છે. તો આ લીલની અંદર આના જેવું જીવનચક્ર. લીલ હોવા છતાં લીલનું આવું જોઈએ. આવું હોય, એકવિધ જ હોય. લગભગ તમામ લીલની અંદર આવું હોય. પણ એક લીલ એવી છે ઓક્ટોકાર્પસ જેની અંદર આવું છે. અને એક લીલ એવી છે ફ્યુકસ કે જેની અંદર જીવનચક્ર આવું છે. એટલે આપણે આ બંનેની અંદર અપવાદ રૂપીય લીલ આ લખવાની અને આની અંદર અપવાદ રૂપીય લીલ આવી લખવાની. ઓક્ટોકાર્પસ થયો. એટલે આમ તમે જો તો આમાં તો લીલ છે જ બધી. પછી આની અંદર પણ એક લીલ અને આની અંદર પણ એક લીલ આવે. એટલે લીલ ત્રણ પ્રકારનું જીવનચક્ર ધરાવે. થયો. મોટા ભાગની લીલ આવી. ફ્યુકસ નામની લીલ એ આવું જીવનચક્ર છે. થયો. સપુષ્પી જેવું. અને ઓક્ટોકાર્પસ લીલ જે જોવા મળે છે તેની અંદર જીવનચક્ર એક દ્વિવિધ જોવા મળે છે. તો એ પ્રમાણે આપણે ત્રણેયના જીવનચક્રો આપણે બધાના જોયા હતા. ખ્યાલ આવ્યો? અને બધી ચર્ચા આપણે કરી હતી અને એના વિશે પણ આપણે બધું બતાવ્યું. એને આકૃતિ આવે તો આકૃતિનો ખ્યાલ આવવો જોઈએ. એ આકૃતિ કઈ જાતનું છે, કયું જીવનચક્ર દર્શાવે છે એ આપણને ખબર પડવી જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે એના પર એ આકૃતિ હાવ પૂરી નહીં હોય. એની અંદર અહીંયા 2n લખેલું છે, n લખેલું છે. અને n લખેલું છે જન્યુજનક અવસ્થા અને 2n લખેલું છે એ આપણે કહીશું બીજાણુજનક અવસ્થા. હવે એમાં જોવાનું જન્યુ મોટી છે કે બીજાણુ મોટી છે. જો આ મોટી હોય તો આપણે કહીશું આ વનસ્પતિ કઈ એકાંગી વનસ્પતિ લીલ ટાઈપની છે. એ લીલનું જીવનચક્ર છે. આમાં આવવું હોય તો સપુષ્પી વનસ્પતિ, આવૃત અનાવૃતને આવું બધું છે. ખ્યાલ? અને આવા બે પ્રકારનું હોય. અડધું અડધું હોય. n to n બેનો સમય હરખો જોવા મળતો હોય તો એને આપણે કહીશું કયું? તો આપણે કહીશું એક દ્વિવિધ. તો એના ઉદાહરણ સાથે આપણને આ બધો ખબર પડવી જોઈએ અને એ રીતે આપણે અહીંયા બધું બતાવીશું. ચલો હવે એ સિવાયની કેટલીક માહિતી બીજી આપણે લઈએ કે આઇકલર નામના વૈજ્ઞાનિકે, કયો વૈજ્ઞાનિક? આઇકલર વૈજ્ઞાનિક. અને આઇકલર વૈજ્ઞાનિકે તમે જોવો તો જે આખું વર્ગીકરણ આપ્યું આઇકલરનું વર્ગીકરણ આપણે કોઠો જે જોયો હતો ને, જે આપણે આ બતાવ્યો, આપણે એ કોનો બનાવ્યો? તો એ આપણે કીધો તો આપણે બેન્થમ અને હુકમનો જોયો. આગળ જોયો ને આપણે બધી કોઠો એના આવૃત બીજધારી વનસ્પતિનું વર્ગીકરણ જે જોયું એ કોને આપ્યું? તો આપણે કહીશું બેન્થમ અને હુકર નામના વૈજ્ઞાનિક.
પણ આઇકલર નામનું વનસ્પતિ સૃષ્ટિનું જે વર્ગીકરણ આપ્યું એ વનસ્પતિ સૃષ્ટિને 2 જૂથમાં વર્ગીકરણ કર્યું આઇકલરે. આઇકલર નામના વૈજ્ઞાનિકે વનસ્પતિઓ જે જોવા મળે છે એને 2 જૂથ પાડ્યા. આઇકલરે કયા 2 જૂથ પાડ્યા તો એ પણ આપણે જોઈ લીધું હતું. ચલાયો કયા 2 જૂથ તો સપુષ્પી અપુષ્પી. વનસ્પતિ સૃષ્ટિ જે કહીશું એના સીધા 2 જ ભાગ પાડ્યા. કયા 2 ભાગ તો એના આપણે કહીશું 2 સપુષ્પી, આપણે કહીશું અપુષ્પી અને સપુષ્પી. હવે 2 જૂથ પાડે. કહ્યું આ આઇકલરનો કોઠો છે, આઇકલર વૈજ્ઞાનિક. હવે આપણે આઇકલર વૈજ્ઞાનિકનો કોઠાની વાત કરું છું. 2 જૂથ પાડ્યા. કયા 2 જૂથ? અપુષ્પી ને સપુષ્પી. અને આ 2 જે ભાગ પાડ્યા તે 2 ભાગને આપણે શું કહીશું તો એને આપણે કહીશું આઇકલરે જે આપ્યું તો એ 2 ભાગને આપણે કહીશું ઉપસૃષ્ટિ. એનું નામ શું આપીશું? ઉપસૃષ્ટિ આપીએ અમને. આઇકલરનું જે વર્ગીકરણ છે એને કહીશું ઉપસૃષ્ટિ, જેનું નામ આપણે કહીશું ઉપસૃષ્ટિ. અપુષ્પી સપુષ્પી આ શું કહીશું? ઉપસૃષ્ટિ. એટલે આનો કોઠો આપણે લગભગ આગળ જોયો હતો. ખબર? એટલે આપણે અહીંયા ઝડપથી જરા જોઈશું. તો 2 જૂથ પાડે બસ. આપણે અહીંયા ધ્યાન રાખજો. આઇકલરનો જે કોઠો આપણે જે જોયો હતો એટલે આપણે કોઈ ડિટેલમાં ચર્ચા કરતા નથી. લાગ્યો આ ઉપસૃષ્ટિ. ઉપસૃષ્ટિના વિભાગ કયા પાડ્યા તો આના 3 વિભાગ પાડ્યા. એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. ખ્યાલ છે ને? આવા 3. અને આ જે 3 ભાગ પાડે એ વિભાગ કહેવાય. આ વિભાગ કહીશું. એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી. થેલોફાયટા, બ્રાયોફાયટા અને ટેરિડોફાયટા. હવે આના જે ભાગ પાડ્યા તેને કહીશું સમુદાય. કયા સમુદાય તો સાઇઝોફાયટા, લીલ, ફૂગ અને લાઇકેન. લાઇકેન આ ફૂગ અને અહીંયા કહીશું લીલ અને અહીંયા કહીશું સાઇઝોફાયટા. આમાં બધા બેક્ટેરિયા, આમાં બધી લીલ, આમાં બધા ફૂગ અને આની અંદર લીલ ને ફૂગ 2 ભેગું. લીલ અને 2 ફૂગ એટલે આ 2 ભેગું થાય ત્યારે જે બને તેને કહીશું લાઇકેન. આ બધા આમાં મૂક્યા. એ સમુદાય છે બધા એના. કયો એના શું કહીશું? સમુદાય. તો આમાં 4 સમુદાયો આપણે હતા. કયો? લાઇકેનની અંદર સ્ટ્રિગ્યુલા. સ્ટ્રિમ્યુલા શું કહીશું? એટલે સ્ટ્રિગ્યુલા. તો સ્ટ્રિગ્યુલા લાઇકેનમાં કઈ આવે છે? પાર્મેલિયા, દગડફૂલ, સ્ટ્રિગ્યુલા, પછી માર્કેન્શિયા. કયો? આ માર્કેન્શિયા. આ બધી મોસ, લિવરવર્ટ ને આ બધા જે કહીએ ને બધી આપણે કહીશું એ બધી લાઇકેન જ છે. કયો? માર્કેન્શિયા નહીં ભાઈ. માર્કેન્શિયા તો આપણે કહીશું દ્વિઅંગી છે. કયો? એટલે અહીંયા તમે જુઓ તો બધી લાઇકેન એટલે લીલ ને ફૂગ 2 ભેગા થઈને રહે તે બધી. એટલે સ્ટ્રિગ્યુલા શું છે તો સ્ટ્રિગ્યુલા એક પ્રકારનું લાઇકેન છે. તો એ લાઇકેન તો એમાં ફૂગની અંદર ઈસ્ટ, મ્યુકર, મશરૂમ અને પેનિસિલિયમ. પછી લીલની અંદર તમે જુઓ તો સરગેસમ, સ્પાયરોગાયરા, ક્લેમિડોમોનાસ અને વોલ્વોક્સ. આ બધી લીલ. અને સાઇઝોફાયટા જે કહીશું એમાં બધા બેક્ટેરિયા. કયો? હવે સપુષ્પી એક બીજો વિભાગ જે કહીશું. 2 જૂથ પાડે ને એમાં બીજો વિભાગ કયો કહીશું? સપુષ્પી. તો સપુષ્પીના પછી વિભાગો જ કયા પાડ્યા તો એક અનાવૃત બીજધારી, આવૃત બીજધારી. અને આવૃત જે છે એનું વર્ગીકરણ આગળ લોબુ જે કર્યું એને કયો તો એ વર્ગીકરણ બેન્થમ અને હુકરે આપ્યું. જે આપણે આગળ જોયું ને આવૃત બીજધારીનું વર્ગીકરણ એ બેન્થરે આપ્યું. આના 2 ભાગ પાડો. પહેલાં આના 2 ભાગ પાડે, 2 વિભાગ. હા, એક અનાવૃત અને બીજું આવૃત. અને આવૃતના 2 વર્ગ પાડ્યા. આ 2 વર્ગ? એક દળી અને દ્વિદળી. આટલા સુધી વર્ગીકરણ કોને આપ્યું? આ બધું વર્ગીકરણ તો આઇકલરે.
પણ એને વનસ્પતિ સૃષ્ટિના બે જૂથ કયા પાડ્યા? તો એક આ જૂથ પાડ્યું અને એક આ જૂથ પાડ્યું. એટલે આપણે અહીંયા બે જૂથ કયા? તો આ બે જૂથ પાડ્યા. એટલે આઇકલરે વનસ્પતિના બે જૂથ પાડ્યા. આ એક ધ્યાન રાખજો. જ્યારે થિયોફ્રેસ્ટર નામનો વૈજ્ઞાનિક છે, કયો? થિયોફ્રેસ્ટર, જે વનસ્પતિને 4 જૂથમાં વર્ગીકૃત કરી. થિયોફ્રેસ્ટરે 4 જૂથ પાડ્યા. થિયોફ્રેસ્ટર, જે આપણે આગળ જોઈ લીધું હતું, થિયોફ્રેસ્ટરે કયા 4 જૂથ આપ્યા? થિયોફ્રેસ્ટર, જેને કહીશું થિયોફ્રેસ્ટર. ફ્રેસ્ટર એમ નથી, થિયોફ્રેસ્ટસ. તો આને તમે જુઓ તો 4 જૂથ આપ્યા. વનસ્પતિને 4 જૂથમાં આવે છે. વનસ્પતિઓ જે જોવા મળે છે એને 4 જૂથ આપ્યા. આઇકલરે કેટલા આપ્યા એ પણ લખીએ. આઇકલરે વનસ્પતિને 2 જૂથમાં વહેંચી. કેટલા જૂથમાં? તો 2 જૂથમાં વહેંચી. અને 4 જૂથમાં વહેંચી. 4 જૂથ કયા? તો 4 જૂથ આપણને ખ્યાલ છે. કયા 4 જૂથ? તો મોનેરા, પ્રોટિસ્ટા, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આવા 4 જૂથ પાડ્યા. 4 સૃષ્ટિ વર્ગીકરણ આપણે જોયું હતું ને, 4 સૃષ્ટિ વર્ગીકરણ. 4 સૃષ્ટિઓ કઈ? તો એ 4 સૃષ્ટિઓ આપનાર કોણ છે? તો આ થિયોફ્રેસ્ટર. જ્યારે લિનિયસ નામના વૈજ્ઞાનિકે વનસ્પતિ સૃષ્ટિ જે કહે છે એને 24 જૂથમાં વર્ગીકરણ કર્યું. લિનિયસ ને વનસ્પતિ સૃષ્ટિને, વનસ્પતિ જે સૃષ્ટિ છે એને 24 જૂથમાં વહેંચવી કરી. 24 જૂથમાં વહેંચ્યા. કોને કેટલા જૂથમાં વહેંચ્યું એ ધ્યાન આપજો. આઇકલરે 2 જૂથમાં, થિયોફ્રેસ્ટરે 4 જૂથમાં અને લિનિયસે 24 જૂથમાં વહેંચણી કરી. 24 જૂથ પાડ્યા. કયો? અને વ્યુઝ નામના વૈજ્ઞાનિકે, કયો? વ્યુઝ, કાર્લ વ્યુઝ. તો એને વનસ્પતિઓને કેટલા જૂથમાં વહેંચી? તો 3 જૂથમાં. 3 જૂથમાં. આર્કિયો બેક્ટેરિયા, પછી યુ બેક્ટેરિયા, આ બધા ભાગ પાડ્યા હતા ને. આર્કિયો, પછી બેક્ટેરિયા ડોમેઇન, આર્કિયો ડોમેઇન અને યુકેરિયા ડોમેઇન. આવા 3 જૂથ પાડ્યા. એટલે આ વ્યુઝ નામના વૈજ્ઞાનિકે 3 જૂથમાં વર્ગીકૃત. યુકેરિયા ડોમેઇનમાં, યુકેરિયા ડોમેઇન એટલે છેલ્લો ડોમેઇન જે પાડે છે એને 4 સૃષ્ટિઓ આપી. 4 સૃષ્ટિનો સમાવેશ થાય યુકેરિયામાં. છેલ્લી જે વ્યુઝે આપેલી ને 3 ક્ષેત્રો આપ્યા હતા ને, 3 ક્ષેત્રો, 3 ડોમેઇન આપ્યા હતા. એમાં ત્રીજો છેલ્લો ડોમેઇન આપણે કહીએ યુકેરિયા. અને યુકેરિયાને 4 કયા ભાગ પાડ્યા? તો આપણે કહીશું પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. એમ કહીને 4 ભાગ એ પાડ્યા એને. પછી લોથ મિલરે દ્વિઅંગી વનસ્પતિને 3 વર્ગમાં વિભાજિત કર્યા. કોણ? રોથ મિલર. આ પણ આપણે જોયું હતું. રોથ મિલર એને વનસ્પતિને જે કહીશું એને એ દ્વિઅંગી વનસ્પતિને, દ્વિઅંગી કઈ વનસ્પતિને? દ્વિઅંગી વનસ્પતિને પહેલાં 3 જૂથ આપ્યા. કેટલા જૂથમાં? 3 જૂથમાં. પણ કઈ વનસ્પતિ? રોથ મિલરે દ્વિઅંગી વનસ્પતિઓને 3 જૂથમાં વહેંચ્યા. કયા 3 જૂથ? રોથ મિલરે વનસ્પતિઓને 3 જૂથમાં વહેંચ્યા. તો કયા 3 જૂથ પાડ્યા? તો આપણે કહીશું 3 જૂથ રોથ મિલરે જે આપ્યા એને કહીશું એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી. થેલોફાયટા, બ્રાયોફાયટા અને ટેરિડોફાયટા. એકાંકી એટલે એક જ અંગ સુકાય. દ્વિઅંગી એટલે 2 અંગ સુકાય અને મૂલાંગ. અને ત્રિઅંગી એટલે એની વનસ્પતિમાં 3 અંગો સ્પષ્ટ, મૂળ, પ્રકાંડ, પણ
ત્રણ અંગો સ્પષ્ટ એવી આપણે કહીશું. તો આવા 3 જૂથ પાડ્યા. એટલે અહીંયા કયા 3 જૂથ અહીંયા લખી દઈએ? એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. આવા 3 જૂથ પાડ્યા. કયો અહીંયા વ્યૂ જે 3 જૂથ કયા? તો 3 ડોમેન આપણે બતાવવાના. આર્કિયા ડોમેન, પછી બેક્ટેરિયા ડોમેન અને યુકેરિયા ડોમેન. 3 જૂથ પાડે. કયો? આર્કિયા, પછી આપણે આર્કિયા ડોમેન, પછી બેક્ટેરિયા ડોમેન અને ત્રીજું ક્ષેત્ર આપણે કહીશું યુકેરિયા. અને યુકેરિયાને વળી પાછી 4 સૃષ્ટિઓ. કયો? એ 4 સૃષ્ટિઓમાં વિભાજિત કરે. પછી અહીંયા તમે 4 જૂથ કયા તો એ આપણને ખ્યાલ છે. 2 જૂથ કયા? સપુષ્પી અને અપુષ્પી. આમાં લખીશું સપુષ્પી, અપુષ્પી. સપુષ્પી અને અપુષ્પી. આ 2 જૂથ પડે. આવી ગયો. તો આ રોથમેલરે દ્વિઅંગીને આમાં 3 જૂથ આપ્યા. વિશ્વમાં સૌથી ઊંચા વૃક્ષની લંબાઈ કેટલી છે? તો 150 મીટર જેટલી જોવા મળે છે. સૌથી ઊંચામાં ઊંચું વૃક્ષ છે તો 150 મીટર. એ સિક્વોયા કરીને છે તે. પછી નાનામાં નાની આવૃત બીજધારી વનસ્પતિનું કદ કેટલું? નાનામાં નાની આવૃત બીજધારી ફૂલ ઉત્પન્ન કરતી એમાં કહીશું એનું કદ, વનસ્પતિનું કદ કહીશું 2 થી 5 મિલીમીટર જેટલું હોય છે. નાનામાં નાની એ બધું લખાઈ ગયું છે. પછી રેફ્લેશિયા અર્નોલ્ડીના પુષ્પનું વજન કેટલું? કેટલા કિલો? તો 8 કિલોનું વજન. કેટલું કીધું તો આપણે? એ પુષ્પ જે જોવા મળે મોટું, અને એનો વ્યાસ તમે જો તો 1 મીટર. 1 મીટર જેટલો વ્યાસ ધરાવે છે. વ્યાસ કેટલો? તો 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર એટલે આપણે કહીશું 1 મીટર. અને પેલું 8000 ગ્રામ. અને 8000 ગ્રામ એટલે 8 કિલો જેટલું વજન છે. પછી રામબાણનો પુષ્પ વિન્યાસ કેટલો લાંબો છે? તો 6 મીટર લાંબો છે, ઊંચો છે. ઓસ્ટ્રેલિયામાં જોવા મળતી નીલગિરીની ઊંચાઈ કેટલી? નીલગિરીની ઊંચાઈ જે આવૃત બીજધારીમાં ઊંચામાં ઊંચી વનસ્પતિ, મોટામાં મોટી વનસ્પતિ, 90 થી 100 મીટર ઊંચાઈ ધરાવે છે. એવી નીલગિરી જે તે જોવા મળે છે એ ઓસ્ટ્રેલિયાની અંદર. એ નીલગિરીની લંબાઈ તમે જુઓ, ઊંચાઈ તમે જુઓ તો 100 મીટર જોવા મળે. કયું? અને સિક્વોયાની લંબાઈ ઊંચાઈ તો 150 મીટર. એ 400-450 ફૂટ જેને કહીશું. તો આ એક માહિતી જરા વધારાની ધ્યાન રાખીશું. તો આવી જુદી જુદી માહિતી લઈ અને આપણે ત્રીજું પ્રકરણ જે કહીશું એ ત્રીજા પ્રકરણની અંદર જે કહ્યું છે ને, ત્રીજા પ્રકરણની અંદર આવતી બધી માહિતી કયું? એનસીઆરટીની અને નીટ અંગેની માહિતી એ આપણે અહીંયા પૂરી કરી. બરાબર. હવે આ પ્રશ્નની અંદર નીટમાં પૂછાતા અને બોર્ડમાં પૂછાતા પ્રશ્નો જે કહીશું તો એ પ્રશ્નોનું આખું લિસ્ટ તમને આપીશું. ચાલો એને PDF ફાઇલ મોકલી દઈશું. અને આ હિટલરનું વર્ગીકરણ જે કીધું આપણે, આ હિટલરનું વર્ગીકરણ એ પણ એક PDF ફાઇલ, એના જૂથો પાડે કેટલા રીતના આખું વર્ગીકરણ કર્યું અને એના લક્ષણો સાથે, અને એનું પણ એક PDF તમને મોકલીશું. ચાલો અને એ જરા જોઈ લેજો, વાંચજો. અને એમાંથી આપણું આ સરપ્રાઇઝ ટેસ્ટ કે બીજા ટેસ્ટો જે કંઈ લઈએ છીએ આપણે, તો એ ટેસ્ટો બધા એમાંથી આપણે પ્રશ્નો પૂછીશું. બરાબર. એટલે એ પહેલાં આના પ્રશ્નો હું તમને મોકલી દઈશ. થયો. અને હવે આવતીકાલથી બીજા લેક્ચરથી આપણે હવે જોઈશું ચોથું પ્રકરણ. થયું. અને ચોથું પ્રકરણ એટલે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ. અને હવે બીજું એક કહું કે હવે જે સરપ્રાઇઝ ટેસ્ટ આવશે ત્રીજા પ્રકરણનો, કે પછીના જે કંઈ ટેસ્ટો આવશે એ જેવો ટેસ્ટ હું મોકલું તમે ખોલો, અને ખોલો એ વખતે તમારું નામ લખજો. પછી ઈમેલ આઈડી માગે તો ઈમેલ આઈડી લખજો. ના લખતા પણ નામ અને ફોન નંબર આ 2 લખવા. તમારો ફોન નંબર અને નામ
બરાબર. અને તમારું ગામ પણ લખજો, વિદ્યાર્થીનું નામ, બરાબર. પછી એનું તમે લખજો તે વગર વિદ્યાર્થીનું નામ, પછી બાજુમાં જ લખજો ફોન, ગામ લખજો. અહીંયા આખું કોલમ એક આવે છે ને, અહીંયા વિદ્યાર્થીનું નામ, હા, એ નામ તમારે જે આવતું એ નીચે નામ લખીશું આપણે. પછી અહીંયા લખીશું ગામ, વિદ્યાર્થીનું નામ છે ને તો એ નામ લખ્યું વિદ્યાર્થીનું, અને નામ લખ્યા પછી અહીંયા ગામનું નામ કોન્સમાં લખ્યું, ગામ, ખ્યાલ આવે. અને અહીંયા તમે લખજો ફોન નંબર, એનો મોબાઈલ નંબર જે હોય મોબાઈલ નંબર, ગમે તે લાઈનમાં, સીધી લાઈનમાં લખજો, ગમે તે, પણ આટલી 3 માહિતી આપવાની. એક તો વિદ્યાર્થીનું નામ અહીંયા, પછી અહીંયા ગામનું નામ, અને અહીંયા ફોન નંબર. આટલી માહિતી તમારે લખવાની, એટલે ઓટોમેટિક ખુલશે. ખુલશે વખતે 1 મિનિટ સુધી તમારે એ બધું જોવાનું, અને પછી ટાઈમ એવો સેટ કરેલો છે, પ્રશ્નપત્રનો જે ટાઈમ હોય ને 25 મિનિટ, તો 25 મિનિટ ખુલ્લું રહેશે. 25 મિનિટની અંદર પ્રશ્નો વાંચવાના, એમાં સાચો વિકલ્પ છે તે ટીક કરવાનો. આ બધું તમારે 25 મિનિટમાં કરવાનું છે, અને 25 મિનિટ થઈ જશે એટલે ઓટોમેટિક બધું લોક થઈ જશે, પોતાની જાતે જ બંધ થઈ જાય. એટલે ટાઈમની મર્યાદા રહે, કારણ કે તમે આખો દિવસ સુધી એ ટેસ્ટ લખો એને કોમ પડે. એટલા માટે હવે ટાઈમ પણ સેટ કરેલો છે. જે ટાઈમ છે એટલા ટાઈમની અંદર, ખોલ્યા પછી ટાઈમ નક્કી છે 31 મિનિટ. એ ટેસ્ટનો જે ટાઈમ માર્ક પ્રમાણે હશે, 20 માર્કનો હશે તો 20 અથવા 25 મિનિટ હશે, અને 30 માર્કનો હશે તો આપણે 30 કે 35 મિનિટ રાખીશું. એટલો સમય દરમિયાન ખુલ્લું રહેશે, અને એ વખતે તમારે બધા સોલ્વ કરી, ટીક કરી નક્કી કરવાના અને સબમિટ કરવાના. અને ટાઈમ પૂરો થઈ જશે તો પછી ટીક નહીં થાય, પછી તમારે જેટલું લખ્યું, જેટલા પ્રશ્નો કર્યા એટલા જ સબમિટ કરવાના. થયો? અને સબમિટ એટલા કરશો એટલે ઓટોમેટિક તમારો સીધો સ્કોર આવી જશે, વ્યૂ સ્કોર એવું એક ખુલશે ડિસ્પ્લે ઉપર, અને એ દબાવશો વ્યૂ સ્કોર, તો એમાંથી તમે કેટલા સાચા અને કેટલા ખોટા એનો તમને માર્ક પણ મળી જશે. ખ્યાલ આવ્યો? અને તમે જેવું એ કરશો એવું તરત જ મારામાં પણ આવી જશે. ખ્યાલ આવ્યો? આ વિદ્યાર્થી, આ નામનો વિદ્યાર્થી, આ ગામનો વિદ્યાર્થી, અને આ જાતનો ફોન નંબર છે એનો. એટલે જેનો માર્ક ઊંચા હોય તો એના માટે મારે જે સામે ફીડબેક તરીકે મોકલવું હોય, કે સારું લખ્યું, ખોટું લખ્યું, આમાં ભૂલ કરી, જે કંઈ હોય સૂચના આપી હોય, તો હું મારી રીતે એ ફોન નંબર હોય તો એ ફોન નંબરવાળા વિદ્યાર્થીને વેરી ગુડ કે જે લખવું હોય એ લખી શકું. એકદમ ઓછા માર્ક આવે તો વેરી બેડ. કહ્યું? બરાબર તૈયારી કરો. જે કંઈ મારે જે કંઈ કહેવું હોય, સૂચના આપવી હોય, હું સૂચના આપીશ. કહ્યું? અને આમાં સાચો વિકલ્પ કયો તો એ પણ તમને ખ્યાલ આવી જશે કે આમાં સાચો વિકલ્પ આ છે. કહ્યું? એટલે એ તમે જોશો તો બધું તમને માહિતી મળી જશે. તો હવેથી ટેસ્ટો જે આવશે એ ટેસ્ટ એ પ્રમાણે છે. ખ્યાલ ગયો? એટલે આપણે સરપ્રાઈઝ ટેસ્ટ આવશે ત્રીજું પ્રકરણ પૂરું થયું. એના પહેલાં તો આપણે સ્કૂલનો ટેસ્ટ થશે, અને સ્કૂલમાં જે ટેસ્ટ થયા પછી હું સરપ્રાઈઝ ટેસ્ટ મોકલીશ. એક વખત સ્કૂલનો ટેસ્ટ થઈ ગયા પછી ખ્યાલ ગયો. તો એ રીતે આપણે તૈયારી રાખવાની. તૈયાર કરજો, અને આવતી વખતે આપણે ચોથું પ્રકરણ લઈશું. તો આવજો. થેન્ક યુ.